हेलो स्टूडेंट, હવે જો ધોરણ 6 ગણિતની અંદર ચેપ્ટર 1 આપણે સંખ્યા પરિચય વિશે ભણતા હતા. એમાં આપણે સ્વાધ્યાય 1.3 એમાં આપણે દાખલા નંબર 1 અને 2 શીખવા દીધા હતા અને ત્રીજાની અંદર આપણે બે દાખલા શીખવાયા હતા ગુણાકારની અંદર. હવે ત્રીજો એની અંદર આપણે ત્રીજું જોઈએ તો આની અંદર આપણે ત્રીજા દાખલાની અંદર શું છે ગુણાકારનો અંદાજ લેવાનો છે. એમાં ત્રીજો દાખલો આપણે છે 1291 ગુણ્યા 592. હવે આ સંખ્યાની અંદર જો તો અહીંયા આપણે એવું નથી કે અહીંયાથી આપણને જે આપી છે આપણે સામાન્ય નિયમનો ઉપયોગ કરીને કરીએ છીએ. જે સામાન્ય નિયમ આપણને આપતો હોય એ નિયમનો ઉપયોગ અહીંયા 4 અંક આપ્યા છે એટલે આપણે શું કરીશું તો 1000 નો ઉપયોગ કરીએ. 100 નો પણ કરવો હોય તો આપણે થઈ શકે. 100 નો આપણે અંદાજ લેવો હોય તો 100 ના અંદાજથી પણ સંખ્યા થઈ શકે. આની અંદર પણ જો તો આની અંદર 3 અંક છે એટલે કે 100 થી આપણે કરી શકીએ, 100 થી કરી શકીએ, પછી એને 10 થી કરવો હોય તો પણ આપણે કરી શકીએ. હવે આને આપણે સંખ્યાને કરીએ તો 1291 આપ્યા છે તો 91 છે એટલે શું કે 50 થી મોટા આપણે આની અંદર 100 થી કરીએ છીએ તો 50 થી મોટા છે એટલે 100 ની અંદર જઈએ તો અહીંયા કેટલા થઈ જશે 1300. કેટલા થઈ જશે 1300 ગુણ્યા આ અહીંયા 92 અહીંયા 91 આપ્યા છે અહીંયા 92 આપ્યા છે તો 92 એ પણ શું છે 6 થી ઉપર એટલે કે આપણે 50 થી ઉપરની સંખ્યા છે તો 50 થી ઉપરની છે તો 50 થી ઉપરની છે એટલે 100 માં ગણતરી આવશે 600. હવે આનો ગુણાકાર કરી દઈએ આપણે બરાબર. તો ગુણાકાર આપણને ખબર પડી કે જે સંખ્યા આપણને આપી તે સંખ્યા આપણે લખી દીધી તો 13 6 78 કેટલા આવશે અને 4 0 2 અને 2 4 7,80,000 કેટલા 7,80,000. આ જ દાખલાને આપણે અહીંયાથી લેવો હોય દાખલા કે આ 4 અંક છે તો તમે 1000 થી લો તો 1000 થી પણ લઈ શકાય. જો 1000 થી લો તો 251 તો 251 500 થી નાની થઈ જાય તો ત્યાં આપણે 1200 લખે છે જગ્યાએ 1000 આવી જાય. કેટલા આવી જાય 1000. આ સંખ્યાને આપણે બદલવું હોય તો આ રીતે આપણે બદલી શકીએ. અહીંયા આપણને આપેલી છે સંખ્યા તો અહીંયા શું આવી જશે 1000 આવી જશે. આ 500 થી ઉપરની સંખ્યા છે તો આમાં તો બે અંક છે ને આપણે તો ત્યાં 600 લઈ શકીએ તો 600 લખીએ તો 6 અને 2 4 ને 5 0 તો 6 લાખ અને આ રીતે તો આને જો તો આ રીતે લખી શકાય અને આ રીતે તમારે જે રીતે કરવું હોય ટૂંકમાં નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ તો નિયમ આપણે ધ્યાન રાખવાનું કે કયા નિયમનો. તો સરળતા માટે આપણે શું કર્યું છે તો સરળતા માટે આપણે જે નિયમ કે આપણે સરળતા માટે શું કર્યું તો 2 અંક હોય તો આપણે ત્યાં 10 નો અંદાજ લેતા હતા, 3 અંક હોય તો 100 નો અંદાજ લેતા હતા અને 4 અંક હોય 4 થી ઉપરની સંખ્યા 4 અંક 5 અંક 6 તો ત્યાં 1000 નો અંદાજ લઈએ છીએ બરાબર. પછીનો દાખલો આપણને આપ્યો છે 9250 ગુણ્યા 29. 9250 ગુણ્યા 29. હવે આ દાખલો આપણે કરવો છે તો આ દાખલાની અંદર શું છે તો અહીંયા 4 અંક આપ્યા છે તો 4 અંકની અંદર આપણે આની અંદર શું કર્યું તો જે અંક આપણને આપેલા છે એ અંકની અંદર હવે 4 અંકની અંદર આપણે કોમન નિયમ શું છે કે એની અંદર જે સંખ્યા આપી છે સંખ્યાનો ઉપયોગ આપણે તો અહીંયા 3 સંખ્યા એટલે 1000 નો અંદાજ લે 1000 તો 250 એ 500 થી કેવી છે નાની સંખ્યા તો 500 થી નાની સંખ્યા હોય તો આપણે ત્યાં શું કરી લઈએ છે 0 માં લઈ લઈએ તો 9000 થશે. 29 તો બે અંક છે તો એમાં 100 નો 10 નો અંદાજ લઈએ 10 ના અંદાજમાં 29 એ 30 ની જોડે આવશે 20 અને 30 ની વચ્ચે આવે તો 30 ની જોડે તો ત્યાં 30 લઈ લઈએ બરાબર. તો એ જે સંખ્યા આપણે આપી હતી એ સંખ્યાની અંદર આપણે ખબર પડી કે કયો સંખ્યા કઈ અંદાજથી આપણે લેવાની છે. હવે જો તો એ જે સંખ્યા લીધી તો આને આપણે આ અંદાજથી લીધી કે અહીંયાથી જે સંખ્યા લીધી તો આ 30 થી તો 29 30 થી નજીક તો આનો આપણે બંનેનો લઈએ તો 9 તરી 27 બરાબર. પછી 1 2 3 ને 4 તો આ રીતે આપણે આ સંખ્યાને એને જે સંખ્યા આપણને આપી હતી એ સંખ્યાને આપણે આ રીતે લઈ શકીએ. બીજી રીતે આપણે અંદાજથી લેવો તો 4 અંક આપ્યા છે તો 1000 નો અંદાજ લઈએ. આપણે અહીંયા શું કરે 100 નો આની 1000 નો અંદાજ લેવો તો કેવી રીતે લેવાશે તો 9200 તો 9250 બરાબર. તો 9250 ની અંદર જે સંખ્યા આપણને આપી છે તો 1000 ના અંદાજ લઈએ તો 9000 એટલે કે એની ઉપરની સંખ્યા થઈ જશે તો એનો અંદાજ છે આપણે એને 10 9000 પછી તો 10000 ને અહીંયા 30 લખી દઈએ બરાબર. તો 10000 અને 30 લખીએ તો પણ આપણને જવાબ મળી જશે. તો આપણે ટૂંકમાં કયો અંદાજ લેવાનો છે એ જોવાનું છે કે 4 અંકની કોમન અંદાજનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ કે આપણને આપેલા છે એ પ્રમાણે લઈ શકાય. પડી ગઈ ખબર. તો દરેક વિદ્યાર્થી 1.3 જે છે મેં તમને ગણાવ્યું છે તમારે સામા કરવાનું છે ચોપડાની અંદર તમારે ફરજિયાત લખવાનું છે કે જેનો આપણે
એની અંદર જે સંખ્યા આપણને આપી હોય એ પ્રમાણે લખી દેવાનું. હવે આવે છે કૌંસનો ઉપયોગ. હવે જો કૌંસના ઉપયોગ, તો કૌંસના ઉપયોગની અંદર સંખ્યા આપણને આપી હોય તો એની અંદર જે સંખ્યા આપી છે એમાં કેવી રીતે સંખ્યા આપી છે એને આધારે આપણે કૌંસનો ઉપયોગ કરવાનો. તો આપણે સમજવા માટે અહીંયા આપણે લખીએ છીએ a ગુણ્યા b પ્લસ b ગુણ્યા c. આપણે આ જે ચાર સંખ્યા લખી છે બરાબર, a ગુણ્યા b પ્લસ b ગુણ્યા c, આ ચાર સંખ્યા જે લખી એમાં શું કરે કૌંસનો ઉપયોગ. કૌંસનો ઉપયોગ એટલે શું? બે બે ની જોડ બનાવી દીધું. તો બે બે ની જોડ બને તો a ગુણ્યા b પ્લસ બીજામાં લખી b ગુણ્યા c થઈ ગયું. હવે આ બંનેમાંથી કોમન શું આવે છે? તો બંનેમાં જે સરખી છે સંખ્યા, તો સરખી સંખ્યા છે તો b કોમન આવે છે. શું આવે છે? b. તો આપણે અહીંયા b લખી દીધો. તો જે સંખ્યા કોમન આવતી હતી એ કોમન સંખ્યા, અને ગુણ્યા અહીંયાથી શું આવશે? તો a પ્લસ c. શું થઈ ગયું? a પ્લસ c. તો આ રીતે આપણે કૌંસનો ઉપયોગ કરીએ. કોઈ સંખ્યા આપણને આપી છે તો એ સંખ્યાને આપણે આ રીતે કૌંસનો ઉપયોગ કરી જે સંખ્યાને આપણે લખવી હોય એ સંખ્યાને આપણે લખી શકીએ કે એમાં આપણને ખબર પડી જાય. દાખલા તરીકે જો એની અંદર બીજું જોઈએ તો અહીંયા આપણને આપેલા છે 7 ગુણ્યા 20 પ્લસ 8 ગુણ્યા 20. આ રીતની આપણે સંખ્યા આપી છે. હવે આ સંખ્યાનો આપણે કરવું છે તો કૌંસનો ઉપયોગ કરીએ તો આપણે શું કરીએ? તો બંનેમાંથી તો જે સંખ્યા આપણે લીધી હતી કે જે સંખ્યાનો અંદર તો બંનેને કૌંસમાં લખી દઈએ. તો અહીંયા આવશે 7 ગુણ્યા 20 પ્લસ બીજી સંખ્યા આવશે 8 ગુણ્યા 20. બંનેમાં સરખી સંખ્યા કઈ છે? 20 છે. તો 20 આપણે શું લખી દીધું? કોમન લખી દીધું. એટલે કોમન એટલે બંનેમાં છે એટલે એને બહાર કાઢી દીધા. શું કરી લીધું? બહાર લઈ લીધા. કૌંસમાં શું વધશે? તો અહીંયા 7 વધે પ્લસ અહીંયા 8 વધે. તો 20 ગુણ્યા તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થશે? તો 15. કેટલો થશે? 15. એટલે 15 દુ 30. તો 15 દુ 30 અને 0 તો 300 થઈ જશે. તો આપણને જે સંખ્યા આપી હતી એ સંખ્યા આપણને ખબર પડી કે એની જે છે એનો ઉપયોગ કરી અને આપણે એને કૌંસનો ઉપયોગ કરી અને દાખલા આ રીતે આપણને આપેલા હોય તો આ રીતે આપણે દાખલા કરી શકીએ કે જેની અંદર આપણે કૌંસનો ઉપયોગ આપેલો હોય એ કૌંસના ઉપયોગથી એ સંખ્યા આપણે લઈ શકીએ છીએ. બરાબર. પછી આપણે બીજો પોઈન્ટ કે એની અંદર જે સંખ્યા આવે છે બરાબર એની અંદર કૌંસનો આપણે ઉપયોગ પણ કરેલો છે. હવે આવે છે કૌંસનું વિસ્તરણ. શું આવે છે? કૌંસનું વિસ્તરણ. હવે કૌંસનું વિસ્તરણ આ નવો પોઈન્ટ છે આપણો. કૌંસનું વિસ્તરણ. હવે કૌંસનું વિસ્તરણ કરવું છે એટલે કે જે આપણને કૌંસ આપે છે જે સંખ્યા આપી છે એ સંખ્યાને આપણે ભાગ પાડી દેવા છે. ભાગ એટલે આપણે વિભાજન કરતા ને તો એ સંખ્યાનું આપણે વિભાજન કરી અને પછી એ દાખલો આપણે ગણવો છે. તો વિભાજન કરવો કૌંસનું વિસ્તરણ કરવા માટે આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાને અલગ કરી પછી આપણે એને કરી શકીએ. દાખલા અહીંયા આપણને આપ્યો છે 5 ગુણ્યા 104. આવી સંખ્યા આપી છે. હવે 5 ગુણ્યા 104 છે એટલે આપણને સ્વાભાવિક ખબર છે કે આનો શું કરવો પડે? આપણે ગુણાકાર કરવો પડશે. પણ ગુણાકાર કરવામાં આમાં વિસ્તરણ કૌંસનું વિસ્તરણ કેવી રીતે થાય? તો આપણે આ 104 આપ્યા છે ને ભાગ પાડી દેવાનો. ભાગ એટલે કેવી રીતે? તો 5 ગુણ્યા 104 આપ્યા છે એટલે 100 પ્લસ 4 તો એના ભાગ પડી ગયા. 100 પ્લસ 4 એટલે 104 થઈ ગયા અને 5 જોડે ગુણાકાર થઈ ગયો. હવે આપણે શું કરીએ? 5 નો 100 જોડે ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 100 આ એક સંખ્યા થઈ ગઈ પ્લસ બીજામાં શું આવશે? તો 5 નો પછી 4 જોડે તો 5 ગુણ્યા 4 તો બીજી સંખ્યા આપણે લખી દીધી. એનો ગુણાકાર આપણે કરીએ તો 100 ગુણ્યા 5 કરીએ તો કેટલા થાય? 500 પ્લસ 4 ગુણ્યા 5 તો 4 ગુણ્યા 5 કરીએ તો 5 ચોક 20. બંનેનો સરવાળો કરી દઈએ તો કેટલા થાય? 520. કેટલા થશે? 520. તો આ રીતે આપણે કૌંસનું વિસ્તરણ કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે જે કૌંસ આપેલો હોય એ કૌંસનું વિસ્તરણ કરી અને પછી એને આપણે ગણી શકીએ કે એમાં આપણને જે કઈ સંખ્યા આપી છે એના પરથી આપણને ખબર પડી જશે. દાખલા તરીકે અહીંયા લખીએ 15 ગુણ્યા 107. બરાબર. હવે આનું આપણે વિસ્તરણ કરવું છે તો અહીંયા 107 આપે છે એના ભાગ પાડી લેજો. કેવી રીતે? તો 100 + 7 જે રીતે અહીંયા આપણે 100 + 4 કરે એમ આપણે અહીંયા આપેલું છે તેના પર એક તો 15 ગુણ્યા આનું કરી દઈએ તો 100 + 7 કેટલા થશે? 100 +
7 એ જે સંખ્યા આપી છે એને આપણે 100 + 7 માં લઈશું. હવે જો તો એને 15 નો 100 જોડે ગુણાકાર કરીએ તો 15 * 100 પ્લસ બીજી સંખ્યા 15 નો 7 જોડે કરીએ તો 15 * 7. તો એ જે સંખ્યા આપણે આપેલી હતી એ સંખ્યાની અંદર તો એ જે સંખ્યા આપણે લખી છે તો એમાં આપણે ખબર પડી કે કઈ સંખ્યા આપણે લેવાની છે. હવે આપણને મળી ગયું કે આ 15 * 100 કરીએ તો કેટલા થાય 1500 અને 15 * 7 કરીએ તો 15 * 7 છે જે તો 15 તો 15 + 105 કેટલા આવશે 105. હવે આ બંનેનો શું કરવું પડે સરવાળો કરી દેવો 15 ને 100 તો 1605 કેટલો થશે 1605. તો જે સંખ્યા આપણને મળી બરાબર તો એમાં આપણને ખબર પડી જાય કે એ કેવી રીતે એનું વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણ કરીએ તો આપણને સંખ્યા ભાઈ તો આ રીતે આપણે કૌંસનું વિસ્તરણ કરીએ અને આપણે જે દાખલા આવે છે એને તો જો બીજા આપણે કૌંસના વિસ્તરણના બીજા પણ દાખલા જોઈએ કેટલા જો ઉદાહરણ આપણે બીજું જોઈએ દાખલા તરીકે અહીંયા આપણને આપેલો છે 102 * 103 102 * 103. હવે અહીંયા બે સંખ્યા આપેલી છે 102 અને 103. હવે આ બંનેનું વિસ્તરણ આપણે કરવું છે એટલે કે કૌંસનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવું છે તો બંનેના આપણે ભાગ પાડી દઈશું. શું કરી દઈશું ભાગ પાડી દઈશું એટલે ભાગ પડશે એટલે આપણને ખબર પડી જશે. હવે બંનેનું આમાં પેલામાં આપણે શું કરતા હતા એક એક સંખ્યાનો ભાગ પાડતા. શું કરતા હતા એક એક સંખ્યાનો ભાગ પાડતા હતા. આની અંદર આપણે શું કરવાનું છે તો બે બે સંખ્યાનો ભાગ તો 102 આપ્યા છે એટલે શું થઈ જશે 100 + 2 શું થઈ જશે 100 + 2 પછી ગુણ્યા આ બીજાની અંદર જે સંખ્યા આપણને આપેલી છે તો એમાં કે તો અહીંયાથી આપણે જે સંખ્યા લખીએ છે તો એ જે સંખ્યા આપણને આપી છે તો એનું આપણે વિસ્તરણ કરી દઈશું કે એમાં જે સંખ્યા આપી છે એમાંથી લખી દઈએ આપણે તો અહીંયા શું આવશે 100 + 3 શું આવશે 100 + 3. હવે બંનેની અંદર જે સંખ્યા આવી છે એમાં શું થયું કે એની જે સંખ્યા આપી એનો આપણે ગુણાકાર કરવાનો છે. હવે ગુણાકાર કરીએ છીએ એટલે આપણને ખબર પડી કે આ બે સંખ્યા તો જો અહીંયા બંને સંખ્યા કેવી છે 100 અને અહીંયાથી 100 તો બંનેનો ગુણાકાર કરીએ કે બંને કૌંસ આપણને આપેલા છે તો આમાંથી આપણે અહીંયા લઈએ તો 100 નો 100 જોડે આપણે શું કરવું પડશે ગુણાકાર એટલે કે ગુણાકાર કરીએ આપણને ખબર પડી કે 100 નો 100 જોડે આપણે ગુણાકાર કરીએ એટલે સંખ્યા આપણને મળી જશે. અને એ સંખ્યાનો જ્યારે આપણે ગુણાકાર કર્યો છે ત્યારે આપણને એમાં પણ કહ્યું કે 3 નો અને 2 નો તો એની જે આપણે ભાગ પાડવાના હતા એ ભાગ આપણે પાડી દીધા. અને ભાગ પાડ્યા પછી આપણને ખબર પડે કે એ જે સંખ્યા લીધી એ કઈ સંખ્યાનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે જે સંખ્યા આપણે અહીંયાથી તો આના જે ભાગ પડ્યા તો અહીંયાથી તો કે બંને કૌંસની અંદર તો બીજું અહીંયા 3 આપ્યા છે અને અહીંયા 2 આપ્યા છે. હવે જે સંખ્યા આપી છે તો બંનેમાં પહેલી સંખ્યા કેવી છે તો સરખી આપણને તો સરખી આપેલી છે એટલે 100 બંનેમાં કેવા લઈ લેશું કોમન તો કોમન લઈ લઈએ આપણે બંનેમાંથી 100 કોમન લે સંખ્યામાં એટલે આપણને એમાં ખબર પડી જશે કે આ જે સંખ્યા છે આપણે એ 100 સંખ્યા છે કોમન લીધા છે. હવે કોમન સંખ્યા લઈએ તો એની અંદર જે વિસ્તરણ કર્યું છે આપણે એ વિસ્તરણ આપણે આ રીતે એની જે સંખ્યા આપેલી છે એ સંખ્યાને કરી શકીએ. તો અહીંયા શું આવે 100 * 100 શું આવશે 100 * 100 અથવા 100 નો સ્ક્વેર લખી શકીએ કે બંનેનો ગુણાકાર કરીએ તો એની અંદર આપણને ખબર પડી કે 100 * 100 કરે એટલે એ સંખ્યા આપણને મળી જશે. હવે જો તો એની અંદરથી પેલી સંખ્યા આપણને તો ગુણાકાર કરી દીધો આપણે તો ગુણાકાર કર્યો એટલે સરપ્લસની સંખ્યા છે એટલે અહીંયા આપણે પ્લસ લખી દીધા. હવે બંનેમાં તો 100 આપણને અહીંયા આપેલા છે તો 100 આપ્યા જે સંખ્યા આપણને આપી એ સંખ્યા આપણે લખી દીધી તો અહીંયા 2 + 3 કેટલા આપ્યા છે 2 + 3 એટલે કે બંનેનો આપણે શું કરી દીધો જે સંખ્યા આપણને આપી એ સંખ્યાનો આપણે સરવાળો કરી દીધો. હવે આપણે શું આપી છે તો જે બે સંખ્યા આપી છે તો અહીંયા આપ્યા છે 2 અહીંયા આપ્યા છે 3. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 100 * 100 કેટલા થશે 10000. આનો સરવાળો કરીએ તો 100 અને અહીંયા થશે કેટલા થશે 5. આ બંનેનો ગુણાકાર જો વચ્ચે કોઈ ચિહ્ન છે ને પ્લસ માઈનસ નું ચિહ્ન છે ને એટલે આપણે શું કરવું પડે એનો ગુણાકાર કરવો પડે. ગુણાકાર કરીએ તો 3 × 2 = 6. હવે આ બંનેનો પણ શું કરવું પડશે ગુણાકાર તો 10000 પ્લસ આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થશે 500 + 6. હવે આ ત્રણ સંખ્યા આપણને મળી ગઈ. હવે આ ત્રણ સંખ્યા આપણને આપી છે એનો આપણે ગુણાકાર કરી દઈએ તો ગુણાકાર કરીએ તો 10000
500 કેટલો જવાબ મળશે 10,506 જે સંખ્યા આપણને આપી હતી એ સંખ્યા આપણે એને લખી દીધી તેમાં આપણને ખબર પડી કે કઈ સંખ્યાનો કઈ રીતે આપણે ગુણાકાર કરવાનો છે તો એ જે સંખ્યાનો ગુણાકાર કરે તેમાં જે સંખ્યા આપણે ગુણાકાર કરીએ છીએ એનો આપણે લઈ શકીએ બરાબર તો આ રીતે કૌંસનું વિસ્તરણ કરવાનું છે બીજો પોઈન્ટ છે આપણે રોમન અંક બરાબર હવે જો તો રોમન અંકની અંદર કે રોમન અંક તમે શબ્દ સાંભળ્યો રોમન અંક તો રોમન અંકની અંદર તમે આ રીતે આપણને કે 1 2 3 જે આપણે 100 સુધીની જે સંખ્યા લઈએ છે એ દરેકનો આપણને રોમન અંક આપેલો છે તમે ઘડિયાળની અંદર જો તો અમુક ઘડિયાળની અંદર આપણને રોમન અંકની અંદર લખેલું હશે બરાબર પછી મોબાઈલની અંદર જો તો એ પણ આપણને રોમન અંકની અંદર સંખ્યા જોવા મળે છે તો રોમન અંકની અંદર જે સંખ્યા આપણે લખીએ છીએ તો કેવી રીતે લખી શકાય એ આપણે જોઈએ દાખલા તરીકે આપણે 1 લખીએ છીએ તો 1 નો રોમન અંકની અંદર આપણે i વડે દર્શાવીએ કેટલા વડે i વડે દર્શાવીએ છીએ પછી 2 છે તો 2 ને તો ડબલ i કરીએ આપણે પછી 3 છે તો 3 વખત i આપણે ચાલો તો આ રીતે આપણે રોમન અંક દર્શાવીએ કે જે આપણને આપેલું હોય બરાબર છે iv પછી 5 છે તો 5 ને v વડે 6 છે તો v અને i 7 તો 7 ને દર્શાવો આપણે તો v ડબલ i 8 v ट्रिपल i बराबर પછી 9 તો i x અને 10 x તો જો આપણે 1 થી 10 સુધીને રોમન અંકમાં દર્શાવી દીધા તો રોમન અંકની અંદર દર્શાવવા માટે જો તમે સંખ્યા આપણને જે ખબર છે કે 10 સુધીનો દરેકને ખબર પડવી જોઈએ 10 સુધી દર્શાવ કેમ કે આપણે 100 સુધીની સંખ્યા દર્શાવીએ તો કેવી રીતે દર્શાવી શકીએ એના માટે તો આપણને 10 સુધીના અંકની અંદર ખબર પડી જાય કે 10 સુધીના અંકની અંદર તો 1 ને i વડે 2 છે તો ડબલ i 3 છે તો 3i 4 છે તો v જો 5 ની અંદર v છે તો અહીંયા આપણે આગળ v ની આગળ i કરી દીધો એટલે શું થઈ ગયું માઈનસ કરી દીધું 5 માંથી 1 i એટલે 1 તો 5 માંથી 1 માઈનસ કરી દીધો તો 4 થઈ ગયો પછી 5 માં v પછી 6 માં vi એટલે શું તો v અને પછી i મૂકી દીધો પછી i મૂકી એટલે પ્લસ થઈ ગયું તો 5 ને 1 6 7 માં શું કર્યું ડબલ વખત i આપણે પ્લસ કર્યું એટલે 7 પ્લસ 5 પ્લસ 2 કરી દીધા એટલે 7 8 ની અંદર જો તો v પછી 3 વખત i કર્યું એટલે v એટલે 5 5 માં 3 વખત i એટલે 3 ઉમેરે એટલે 8 9 માં શું કર્યું તો 9 ની અંદર x પછી આગળ લખી દો આગળ એટલે ધ્યાન રાખજો જ્યારે આપણે કોઈ પણ આપણને રોમન અંકની અંદર સંકેત આપ્યો છે એની આગળ એટલે કે ડાબી બાજુ લખો છો ત્યારે સંખ્યા કેવી થઈ જાય માઈનસ થઈ જાય અને જમણી બાજુ લખો ત્યારે પ્લસ અને 10 ના માટે x આપણે લઈ લીધું હવે આની અંદર આપણે જે સંખ્યા મળી પછી બીજી સંખ્યા આપણે 10 માટે મળી તો 20 માટે આપણે બીજી સંખ્યા પછી તમને શીખવાય ખાલી આપણે મોટી જે સંખ્યા છે એ બધા સુધી આપણે સચવા દે તમને તે ત્યાં ખબર પડી જશે પછી 30 તો 30 માટે x અને x 3 વખત x લખવાનો છે પછી 40 તો 40 માટે શું લખવાનું છે તો x l અને 50 માટે l 60 માટે lx આવશે શું આવશે lx 70 માટે તો lxx 80 માટે lxx બરાબર 3 વખત x લખવાનો છે 90 માટે xc અને 100 માટે c શું આવી જશે 100 માટે c જો રોમન અંકની અંદર જે સંખ્યા લખ્યા છે તમે સમજી લ્યા કે જે આપણને અંક આપ્યા છે તો 100 માટે આપણે c લખી દીધો જે અંક બદલાતા હોય છે 100 માટે c પછીનો અંક પછી આપણે ડાયરેક્ટ આપણે અહીંયા 500 માટે લખ્યું 100 નું તો થઈ ગયું આપણે 500 માટે d આવશે શું આવશે d આવશે અને 1000 માટે m આવશે શું આવશે આટલા સુધીના આપણે જે અંગ્રેજી મૂળાક્ષરો છે બરાબર એનો ઉપયોગ આપણે આટલા અક્ષરોના કરીએ જો કયો કર્યો તો i કર્યો પછી v કર્યો ત્રીજો x કર્યો ચોથો આપણે શું કર્યો l કર્યો પાંચમો શું કર્યો c કર્યો બરાબર
પછી ડી, પછી એમ, બરાબર. તો આ જે અંક આપણે લીધા છે, આ દરેક અંકની અંદર જે અંકનો આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણને ખબર પડવી જોઈએ. હવે જોવાનું છે આપણે કે જે સંખ્યા જો 20 માટે ડબલ x, 30 માટે ટ્રિપલ x, પછી 40 માટે xl લીધો. આપણે 4 વખત x ના લખ્યા, ધ્યાન રાખો કે કોઈ પણ આપણને આપેલું હોય તો એની અંદર જે સંખ્યા છે, બરાબર, એ વધુ એને 3 વખત જ ઉપયોગ કરી શકીએ. કેટલી વખત? 3 વખત. જે પણ આપણે મૂળાક્ષર લઈએ છીએ એનો કેટલી વખત? 3 વખત જ ઉપયોગ થઈ શકે. 4 વખત થશે અને અત્યારે વધુ 3 વખત જ ઉપયોગ કરવાનો. પછી બદલાઈ જાય તો અહીંયા જો 40 માટે શું કર્યું તો 50, l એટલે તો 50 આપણને ખબર પડી ગઈ. તો આ જે અંક જે છે, બરાબર, તો 1 માટે જે આપણે લીધો છે i, 5 માટે લીધો છે જે v, 10 માટે લીધો x, પછી 40 માટે 50 માટે લીધો l, 100 માટે c, 500 માટે d અને 1000 માટે m. આ વધારે તમારે યાદ રાખવાના છે કે કયા કયા. હવે જો 40 માટે આપણે લીધો, 50 માટે l, એની આગળ ડાબી બાજુ લખેલી માઈનસ થવાનો છે તો માઈનસ થઈ ગયો, તો એ શું થઈ ગયો? x. તો x માઈનસ એટલે 10 માઈનસ કરી દે એટલે 40 થઈ ગયો. તો 50 પછી આપણે જમણી બાજુ લખીએ તો પ્લસ થાય. 3 જો આ x 3 જ વખત, 4 વખત લેવાય નહીં. પછી આપણે 90 આવે છે તો શું કરી દીધું? c અને આગળ લખી દીધું એટલે માઈનસ થઈ ગયું. તો માઈનસ થઈ ગયું તો આપણે એને માઈનસ ની અંદર, તો આ રીતે રોમન અંક આનો ઉપયોગ આપણે કરી શકીએ. જે અંક આપેલા હોય તો એની અંદર, હવે એની અંદર જે રોમન અંક છે એનો ઉપયોગ કરવા માટેના નિયમો છે, એ નિયમોનો ઉપયોગ કરવાનો છે. તો જો નિયમો કયા કયા છે, તો એની અંદર પહેલો નિયમ, જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત કેટલી વખત ઉમેરવી. એટલે પ્રતીક જે આપણે પ્રતીક આ x એ પ્રતીક છે તો એનું પુનરાવર્તન થાય એટલે ફરીવાર આવે. જો x આવે તો એમાં પ્લસ થાય, x એટલે 10 થાય, બીજો x આવે એટલે 10, એટલે 10 10 20, તો અહીંયા 20 આપી દીધા. તો જે પ્રતીક આપણે જે લખીએ છે, પ્રતીક એટલે જે મૂળાક્ષર લખ્યો છે એમાં જો એનું પુનરાવર્તન થાય તો એ પ્લસ થતો જાય. શું થતો જાય? પ્લસ થતો. એટલે એક વસ્તુ કે યાદ રાખવાની. પછી એકનું એક જે આપણે મૂળાક્ષર લખ્યો અથવા પ્રતીક લીધું તો એકનું એક છે એનો આપણે વધુમાં વધુ 3 વખત જ ઉપયોગ કરી શકીએ. કેટલી વખત કરી શકીએ? 3 વખત જ કરી શકાય, વધારે વખત થાય ને આ યાદ રાખવાનું. પછી ત્રીજો નિયમ છે એનો, જો નાના મૂલ્યનું પ્રતીક કરતા વધુ પુનરાવર્તન થતું નથી, બરાબર, જે એક પ્રતીકનું 3 વખતથી વધારે આપણે કરી શકીએ નહીં. અને VLD, VL અને D આ ત્રણ જે છે એનું પુનરાવર્તન થાય ને એક જ વખત લખાય. કેટલી વખત લખાય? એક જ વખત એનું પુનરાવર્તન કરવાનું છે નહીં. પછી જો આગળ આપણે આપ્યું છે કે એની અંદર આપણે જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુ લખીએ તો આપણે શીખવાડ્યું તમે, જમણી બાજુ હોય તો એ શું થાય? ઉમેરાય છે, અને ડાબી બાજુ હોય તો એ શું થઈ જાય છે? માઈનસ થતું હોય છે, બરાબર. પછી VLD પ્રતીકો મોટા મૂલ્યના પ્રતીકોની ડાબી બાજુ પર ક્યારે લખાતા નથી. એટલે જો આ જે છે VLD એ ડાબી બાજુ લખાય, એ જમણી બાજુ કોઈ પણ આનાથી મોટું પ્રતીક આવતું હોય તો એની આપણે ક્યાં લખી શકીએ? જમણી બાજુ લખી શકીએ, ડાબી બાજુ લખી શકીએ નહીં. એટલે કે એને આપણે ડાબી બાજુ લખી શકીએ નહીં. પ્રતીક જે પ્રતીક આપણને આપેલો છે, પ્રતીક માત્ર v અને x માંથી જ બાદ કરી શકાય છે, અને પ્રતીક x માત્ર l, m અને c બાદમાંથી જ બાદ કરી શકાય. જો એના નિયમો છે તો તમને બુકની અંદર જે ટેક્સ્ટ બુક છે તમારે ચોપડાની અંદર નિયમો લખવાના છે. તો નિયમો તમે લખશો તો નિયમની અંદર તમને ખબર પડે. નિયમો આપણને જે 5 નિયમ આપ્યા છે એ નિયમ તમારે પાના નંબર 25 ઉપર આપેલા છે. જોજો કેટલાક નિયમોની ચર્ચા એમાં a b c d અને e સુધીના જે નિયમો છે તમારે ચોપડાની અંદર ફરજિયાત ગણિતના ચોપડા મેં અત્યારે જે તમને શીખવાડ્યું એ પણ તમારે ચોપડાની અંદર લખવાના છે. કે જે નિયમ આપણને આપેલા હોય તો એ નિયમનો આપણે કયા નિયમનો કેવી રીતે ઉપયોગ કરીએ તો એનો આપણે ઉપયોગ કરીને એ નિયમનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ છીએ. દાખલા તરીકે આપણે 69 લખવા છે. શું લખવું છે? 69 લખવા છે. તો 69 લખવા માટે આપણે કેવી રીતે કયા પ્રતીકનો ઉપયોગ કરી શકીએ? કે 69 લખવા છે આપણે તો આપણને ખબર કે 69 લખવા છે તો આની અંદર આપણને ખબર પડી જાય કે એના જે ભાગ પાડીએ છે તો ભાગ પાડીએ તો અહીંયા આપણને શું આવે? 60 + 9 કેટલા થશે? 60 + 9. और 60 + 9 લખવા છે તો એનો આપણે બે ભાગ પાડી દીધા અને બે ભાગ પાડી દીધા એનું આપણે લખવું છે. और 60 માટે તો 60 માટે આપણને ખબર પડે lx છે તો અહીંયા આપણે lx લખી દીધું. +9 માટે શું છે? તો 9 માટે આપણને ખબર છે ix છે તો અહીંયા આપણે લખી દીધો
x બંનેને ભેગા કરી દઈએ તો l x I x તો આ કેટલા થઈ ગયા તો 69 તો આ રીતે આપણે જે છે બરાબર એનું જે દર્શાવવાનું છે એ આપણે એને દર્શાવી શકાય બરાબર તો આ રીતે આપણને કોઈ સંખ્યા આપી છે તેને દર્શાવ દાખલા તરીકે અહીંયા આપણે 98 નું દર્શાવવું છે સારું દર્શાવવું છે 98 તો 98 નું દર્શાવવા માટે આપણે શું કરવાનું છે કે જે અંક આપણને આપેલો છે બરાબર તો એની અંદર આપણે બે ભાગ પાડી દેવાના તો શું કરી દે 90 + 8 और 90 માટે તો 90 માટે આપણને ખબર છે કયું દર્શાવીએ છે આપણે તો x c કયું દર્શાવીએ છે x અને 8 માટે દર્શાવવા માટે શું લેવું પડે v અને 3 વખત i લેવાનું બંનેને ભેગા કરી દઈએ તો x c v અને ત્રિપલ બરાબર તો આ રીતે આપણે 98 કોઈ પણ લઈએ અંક તો એને આપણે આ રીતે દર્શાવી શકાય છે તો જે તમને શું કહે દરેકે રોમન અંક 1 થી 100 સુધી દરેકે રોમન અંક ઘરેથી લખવાના છે જાતે આ રીતે બનાવી અને 1 થી 100 સુધીના લખવાના ચોપડાની અંદર જે નિયમો 25 પાના પર મેં કીધું એ નિયમો પર લખવાના છે